જય માતા મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો સારું, આજે આપણે જોગણીઓમાં ગોરેશિયાપીનો થાળ ચમકાત છે. નોરતોની શરદ પૂનમ અમારે દર સાલ થાય આ થાળ ચમકે અમારું હોય કે પહેલાં ગયા વખતના કરતા અમારે ફરવાની હે ને રખેવાળી કરીએ બી ગોમ ટુડાનો કહેવાય. એ રીતે અમારે 10 સાલ શરદ પૂનમ આવે ને એટલે કરે થાળ. ત્યાં જે આપણે જવાનું છે થાળમાં, તો ઢોલ વાગત છે પાછળ. દેશી ઢોલના અંગાજી જવાનું હોય. અમારા આખા પરાની પબ્લિક હોય, બધા મળી હંપીને જોઈ સુખ શાંતિ બધું પેલું એ કરવા. અમારે કોઈ એવું નહીં કે આ ભાઈ વાહ અલગ કે આ વાહ અલગ. અમારા પરામ બધો એ કરકો જ છે. બધા મળી હંપીને જ કરીએ છીએ. આજે આપણે જવાનું એકણ. અને મિત્રો એક કહેવાય છે કે સારું આપણે રોજ વિડીયો નાખી શકતા નહીં, જેમ કે નોકરીથી ટાઈમ મળતો નહીં. બે દાડે વિડીયો નાખીએ આપણે. રવિવારે ચોક નવરા હોય તો વળી ફરવા જઈએ તો મિત્રો હમણાં આપણા વિડીયો રેગ્યુલર આવશે, ડેલી બ્લોગ આવશે. કેમ કે હાલ થોડા નોકરીમાં દિવાળી આવે એટલે ત્રીજી આવીએ આપણે કંપનીમાં, એના લીધે આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નહીં. પણ અમુકથી રોજ આપણે આવી જાય, આપણા વ્યૂએ ઘટી જાય ખાસા. લાઇકો બાઇકો બધી ઘણી ઓછી થઈ જાય. આવા ડોળે આપણે ચેનલ મોનોટાઈઝ થાય લાગતી નહીં ફરીથી. તો ફરીથી પાછી મહેનત ચાલુ કરશું આપણે. તમે સપોર્ટ કરતા રહેજો, બરાબર? એટલે આપણે અમે જઈએ આગળ એટલે તમને બતાવીએ કે આપણે જે પરંપરાથી કરીએ એ બધું. એટલે તો વિડીયો બન્યા રહ્યો, આગળ મળીએ આપણો વિડીયો. પહોંચી જતા અમે વાળતે સીધા એકણ ચોકન થાળની તૈયારી થતી એકણ. તો આ ઢોલ વગાડે બે જણા આપણા. કોઈનો ઓર્ડર આલવો હોય ને તો હાલ દેજો. ચીગોને આપણે ભાઈ બે વગાડે ઢોલ આગળ ખાલી ઢોલ. આ બધા છોકરો ઉભો આ એ તો ઊભી થઈ આપણે. બીજા બધા છોકરો બેઠો જો આ બધો. આ બે ઢોલ લઈને મંડ્યા હોય દાબીને જબરજસ્ત વગાડવા. જીગો નેચું ગાલીને કેવું વગાડે. કોનો ઓર્ડર આલો હોય તો હાલ દેજો ભાઈ વિવોમાં વગાડવા માટે. રમો જીગો બેઠા બેઠા થાચે એટલે ઉભો ઢોલ લઈને મંડ્યો. જો ખાલી બે જેડીઓ તદડીઓની વગાડવા માટે આપણે વિવામને વગાડતા એ રીતના વગાડાય રે બે જણા. તો આપણે ભાઈ હા ઊભો થઈ ગયો જીગો. અમે ઉપર વગાડવાનું ચાલુ કર્યું. તો આ પાછા છોકરો બોકરો લડે નાચે ને એવું બધું કરી જોઈએ. એ લડ્યો જો પાછળ છોકરો. જીગો ને આરે બે મૂડમાં અહીંયા ચાલુ કર્યું દાબીને વગાડવાનું. તો પાછળ સંભળાતું જશે. તો ખાલી હા આવી ગયો આપણો અપ્પો. અંબાજી જવાનું છે પણ થોડો લોચો પડે તે લુગડા બદલી પાછો આવતો રહ્યો હોય. જો હા જીગલો મૂડમાં આવી ગયો હાલ તો જબરજસ્ત ઢોલ વગાડ. કોઈનો ઓર્ડર આલવો હોય તો હાલ થઈ ગયું. આપણે કોન્ટેક કરી આલશું આ બેવાનો. ચોક્કસ હા વગાડવાના તો બધા આશિક બધા વગાડવાના દેશી ઢોલ તો. હાલ તો મૂડમાં બીજા બધા છોકરાઓ ભાવ જો. અને આપલો એ તો પાઇપ બેઠો તો નાચે. પાછા છોકરા બધા રંગીલા લઈ લઈ બધા લાકડો લઈ લઈને નાચે. પછી એ તો નાચો અભી કરી પણ કોઈ મેળા આવે ના. આપણે થઈ જતી એમાં થાળની તૈયારી. જો અગરબત્તીઓ હળગાવો. અગરબત્તીઓ આટલી બધી હળગાવવાનું પેલું એ હોય જેટલી પબ્લિક હોય ને બધાને બે અગરબત્તીઓ હાલ દેવાની. તે લઈને સીધી મંદિરે જવાનું હોય. બીજા બધા આવી ગયા છોકરા જે આટલી ને આટલી જે બીજી અગરબત્તીઓ હળગાવશે એટલે બધી પબ્લિકને પહોંચી રહે. આપણા સુમિત જીગલો કરતો હોય છે કે ફોનમાં ખબર નહીં. આ સુમિત આપણે આવી જતો હોય કારણ અમારા આખી પરાની પબ્લિક બધી જતી હોય થાળમાં એટલે અગરબત્તીઓ ઘણી બધી હળગાવો એટલે પોકી રહી કિયર બધો ચાલી રહી. એટલે બધો છોકરો લેવા પડે બાજુ
આ પણ ચંદો એડિટર ઢોલ લઈને બેઠો. બીજું છોકરું કેવું વગાડે જો નેચું ખાલીને. બધા નોરતોમાં પહેલાં વગાડતા અમે ડીજે ચાલુ કર્યું એટલે બંધ થઈ ગયું વગાડવાનું. તો આટલી અગરબત્તી હળજી જઈએ આટલે ચાલુ કરશે હાલવાનું. આ છોકરોને બધો બીજો મોટોને બધાને હાલવાનું હોય. આ છોકરો આ તો અગરબત્તી લેવા પડે. મોટો નેનો બધાને અગરબત્તીઓ હાલવાની જ હોય આપણે. એવું કોઈ વાતો નહીં કે એકલો છોકરો જ બધી સોડીઓ મોડીઓ હોય ને બધો હાલવાની જ. આમ ઢોલ આવડતો નહીં તો નેચો ગાલીને મંડ્યા ગયા રે બધા. તો જો થોડી નાખશે એમને વગાડવા બેઠા. આ ચીકો આપણો ચીકો કે મારે અમુક હોય કેવું નહીં કે એ રીતના બધી સોડીઓ ઉભી રહી લેવા માટે અગરબત્તીઓ. તમે આગળમાં વિડીયો બન્યા રહો તમે તો આપણે બીજું એ તમે બતાવીએ. ફાઇનલી આપણો થાળ તૈયાર થઈને આવી ગયો. જો આપણો થાળ તૈયાર થઈને આવે એટલે કુવાસીનું ઉપાડવાનું હોય તો કુવાસી બધો ઉપાડી લીધો. આપણે જે છીએ અમારો પરાની ભાઈ કહેતા હોય કે અમારે થાળ લઈને જવાનું હોય કે કુવાસી આપી દે. તો પબ્લિકનો અવાજ વધારે થયો એટલે આપણો અવાજ ઓછો કર્યો. તો બધા હેડ્યો થાળ લઈને હું બધી સોડિયાને માથા કરાવવાનું હોય. આ હેતુ આવી જઈએ આપણો જય બોલાવો ચોગણીઓ માની અને ઘોરસિયા પીરની ઘેરથી અડ્ડે એટલે જય બોલાવો અને મંદિરેથી પાછા આવીએ એટલે જય બોલાવો. આ હેતુ આપણો ઓક્ષી બહુ કહેતો હતો કોક કહેતો હતો. આપણા ફાઇનલ હેડી નીકળે જો ખબર જીગાન ઢોલ કરાયો જીગાન ઢોલ ખબર કરાયો અમે જીગો એ મંદિર સુધી આ રીતના લઈ લે. ઢોલ વગાડનારા હું નહીં હાલતો જેમ કે પેલા પ્રવાસમાં જાય ને એટલે પ્રવાસમાં આપણે દેશી ભાષા પ્રવાસ પણ બધા પ્રવાસમાં જઈએ એટલે કે જબર વગાડે બધા આપણા કાકોને વગાડવાવાળા જ છે. ઢોલ નોરતામાં વગાડે એટલે જીગો ચો લઈને અડજો વગાડી. હા પાછો એ રે વગાડવાનું ચાલુ થઈ ગયો. પાછા બધી પબ્લિક આવે અગરબત્તી બધાના હાથોમાં. આ ભાઈ આગળ જાય રે વેચતો જાય. પહોંચી ગયા હતા મંદિરના ગેટે. જો ચોગડિયા માતાજી અને ઘોરસિયા પીઠના મંદિરે આપણે પહોંચી જઈએ. અમે આપણે અંદર જઈને અમે તમને દર્શન કરાવીએ. તો આપણા મંદિરમાં અમે પહોંચી જઈએ. આપણે થાળ ઉકળી બનાવેલી આપણે થાળમાં બધા આખા ભેગા થઈ આ રહ્યું આપણે મંદિર ચોગડિયામાં અને ઘોરસિયા પીઠનું જોઈ લો. આપણું મંદિરે પણ શું કહેવાય પબ્લિક બહુ મોને બધું ભેગું થઈ જાય. બોલવાનું પબા થઈ ગયા. સારું આવડું મંદિરે પણ અમારા ગામની પબ્લિક બહુ મોના. આ અગરબત્તી ચોપી દીધી આપણે લાઈટ. અમારા ગામની પબ્લિક બહુ મોના અને બહારની બહુ મોના. કોમ થઈ જાય આપણા મનને. તો આપણા બેઠા હાલ તો આપણા ભાઈને ઢોલ લઈને બેઠા વગાડવા માટે. આવડું મંદિરે જોઈ લે હાલ તો બહુ આમ વસ્તી બહુ હોય કાં મોન બહુ. એટલે અમારે ઘેડો વખતનો આ ચાલે એટલે આપણે અહીં બધી વાટા કેમ કે હું પહેરેલો
વટા ગેંગ બધા વટા ગેંગ અખંડ વટા ગેંગ આય રે અખંડ વટા ગેંગ આ બધો માટે અમે આ બધો માટે જોગણીમાં થા ગવાય અખંડ વટા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો ભાઈ મને તારા કોઈ ક્યાં કેવું મારે કશું બોલવું નથી અમે આવી જઈએ ગયા હવે ભાઈ છે આવો આ વસ્તુ હાલ એવું હવે એક જ તારું બસ જગ્યા ગયો એટલું ઠંડા પણ મોટા પણ હાડું બોલો ઠંડા પણ આપો નહીં આવડતું અમે આયા હતા દુનિયામાં થારા કરવા અમારા બધા ભાઈઓ બતાવી દે બધા ભાઈઓ આપણા આને બધા વાટા ગેંગ છે માર્યો હા રે મેન આર્યો ઓટો મેન આર્યો ઓટો મેન ગ્રુપ લીડર ઓટો નો આર્યો આ દુનિયામાં મંદિર બતાવી દે આપણે ટેકરાવાળા દુનિયામાં મંદિર શું ગયા ગુરસિયા પીર જે દર્શન કરવા આવ્યો મને થઈ જાય જલ્દી ફટાફટ લાઈક કરજો ફોલો સપોર્ટ કરજો સપોર્ટ કરજો ફૂલ લાઈક કરજો અરે એડિટ ફોટા જબરજસ્ત કરો કોઈ કર કોઈ કરવા તો કોન્ટેક્ટ કરજો કોન્ટેક્ટ કરજો મારા ચંદન ઠાકોર આર્યો કોણ એસલે બાબુ સુમિત ડાબી ખાવાની શરૂઆત થઈ જઈ હો. જો આ ઉકળીનું કાપવાની ચાલુ થઈ જાય થોડી વાર અમે કોમકાજ ચાલશે આમ પછી હાલવાનું ચાલુ થઈ જાય ઉકળી આ મંદિર આપણો ધૂપ થાય માતાજી તો વિડીયો બન્યા રહ્યો આપણો પબ્લિક બધી નાચતી છે એ તમને બતાવીએ આપણામાં ચાલુ થયું ઉકળી વેચવાનું જુઓ આપણે વેચવા ઊભા થઈએ આપણે હાલવા જઈએ જો જો આમાં પટી ગયો આપણે આટલા ઉકળી હાલવાનું અમે જઈએ છીએ ઘર બાજુ એટલે આપણા થાળ બાળ પટી ગયો ને ઘેર શાંતિ પટી ગયો સુખ શાંતિ પટી ગયો અમારે દર સાલ આવું જ હોય નોરતા અને પુણ્યમાં આવે ને એટલે અમારો ગોરસિયા પીરે ને જોગણીમાં એ થાળ થાય જે અમારા આખા પરાની રખેવાળી કર્યું કેવું નોરતોની જે છેલ્લી પુણ્યમાં આવે શરદ પૂનમમાં આવે અને હા ને અમારે એ રખેવાળી કરે અમારે આટલા પરામાં કોઈ બી વાતે કોઈ પેલું એ નહીં હોતું પેલા ભેંસો બીમાર પડતી ને એટલે લોકોએ બધા મળી એમ પીને ગયેલા વખતનું કરે થાળ મોનેલો અત્યારે કોઈ તકલીફ નહીં અમારા પરામાં બધી રીતે શાંતિ એવું કહેવાય અમારા પરામાં ચોરી ખાસ કરીને કદી થતી નહીં એવું હોય અમુક પીવાવાળા જાતે ને જાતે ઘરના વાહન વેચી મારે ને પૈકી ચોરી થઈ તો અમુક બીજી કોઈ મોટી ચોરી થતી નહીં આપણે જો એક્ઝામ્પલ પડી ગયું અને અમે ચિકન બી હેડી નીકળે અમુક ઘેર બધા ઢોલવાળાને આગળ જાવ આપણે સુખ શાંતિ પટી ગયું તો કૂતરું ખાઈશ સબસ્ક્રાઈબર લેવડા હતા આપણા આજનો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આ તો થાળા તો એટલે વળી જીયા ઓટો મારતા જવાનું તો આજ તો અંબાજી પણ થોડો લોચો પડી ગયો એના લીધે જ્યાં હું કેવું છે આ વાર્યા ફરી ગયા લોકડા લેવાના આવી ગયા હતા એટલે અમે ફરાઈ રહ્યા વહેલા આવીને કોઈ મતલબ નહોતો આવી ગયા હતા તાપા નહોતો જતો જઈએ આપણાનું બિહારીને આવતો રહેતો એટલે જવાનું તો અંબાજી પણ ઓય આવી ગયા એટલો હતો નહીં આપણે બધી સારી જગ્યાએ જઈએ આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ સારું